તો ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। વહેલી સવારથી જ મંદિર ખાતે લાંબી કતારોમાં ભક્તો દર્શનની રાહ જોતા નજરે પડ્યા। આ પવિત્ર દિવસે હજારો ભાવિકોએ ગોમતી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી અને સ્વર્ગ દ્વારની 56 સીડીઓ ચડી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। તો ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પાવાગઢ ખાતે માતા કાલિકાના દર્શન માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે કતારોમાં ઉમટ્યા હતા। વરસાદી વાતાવરણ હોવા છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અકબંધ રહ્યો અને મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે। આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિભાવનું અનોખું વાતાવરણ જોવા મળ્યું અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને મંદિર સત્તાધીશો દ્વારા ખાસ પ્રબંધ કરવામાં આવ્યા। તો આજે અષાઢી પૂનમ જે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે ત્યારે અંબાજી મંદિરમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો। મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। તો આ સાથે જ સવારથી જ શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। અંબાજી મંદિરમાં મંગળા આરતીનું વિશેષ આયોજન કરાયું હતું। ગણપતિ આરતી બાદ અંબાજી માતાની આરતી મંગળા આરતી શરૂ થઈ, જેમાં હજારો ભક્તો જોડાયા હતા। આ પછી મહાદેવની આરતી થઈ, જે શક્તિ અને શિવના સમન્વયનું પ્રતીક છે। અંબાજી મંદિર એકમાત્ર એવું શક્તિપીઠ છે જ્યાં માતાજીની આરતી બાદ શિવની આરતી થાય છે।